સ્વિચ અપ કમ્પ્લીટ હેર કેર સોલ્યુશન। અરવલ્લીમાં ધોધમાર વરસાદ, ધામણી નદીના પ્રવાહમાં કોઝવે ધોવાયો, શામળાજી ભિલોડા હાઈવે બંધ। સુરતના માંડવીમાં ખાડીપુરમાં બાઇક ચાલક તણાવ, સ્થાનિકોની સતર્કતાથી બચ્યો જીવ। વિદ્યાર્થીની હત્યા બાદ 7th ડે સ્કૂલના પ્રિન્સિપલની હકાલપટ્ટી, નવા પ્રિન્સિપલની નિમણૂક। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। સાંજે 7 વાગ્યા સુધી 4 જિલ્લા સાવધાન રહે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા 4 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ છે। 4 જિલ્લામાં ખાબકી શકે છે અત્યંત ભારે વરસાદ। અમદાવાદ સહિત 24 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। આગામી 2 થી 3 કલાકમાં અતિભારે વરસાદ અમદાવાદમાં પણ જોવા મળી શકે છે। તો જે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ ખતમ થઈ ગયો હોવાની વાત હતી તે જોવા નથી મળી રહ્યું। સૌરાષ્ટ્રમાં ચોક્કસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગોમાં હજી પણ મેઘરાજા બેકાબુ હોય તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। થોડા સમય માટે વરસાદ આવે છે, પણ બધું પાણી કરી જાય છે। અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ, સરડોઈમાં ડુંગરના પાણી ગામના રસ્તા પર ફરી વળ્યા। વરસાદી પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ધોધમાર વરસાદથી ગામના રસ્તા નદીમાં ફેરવાઈ ગયા છે। ટીંટોઈ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો અરવલ્લીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અલગ અલગ વિસ્તારની અંદર જે વરસાદ છે તે હાલમાં પૂર રૂપે વરસતો હોય તે પ્રમાણે જોવા મળી રહ્યો છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ છે। બપોર બાદ જે વરસાદ શરૂ થયો, સાંજ થતા અનેક વિસ્તારમાં પૂર આવી ગયા ઉત્તર ગુજરાતમાં, તે પ્રમાણેના દ્રશ્યો છે। અરવલ્લીના દ્રશ્યો હાલમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ભારે વરસાદ છે। ટીંટોઈ વિસ્તારની અંદર વરસાદી માહોલ વચ્ચે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો સર્જાયા છે। તો અરવલ્લીની બાયડની ધામણી નદીમાં પણ પાણીના પ્રવાહ વધતા કોઝવે ધોવાઈ ગયો છે। તાલોદ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ધામણી નદીમાં કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિકોની મુશ્કેલી જે છે તે વધી ગઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। હમીરપુરા, બોરડી, મઠ, મોતીપુરા ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। અરવલ્લીના અનેક વિસ્તારની અંદર વરસાદ જે છે થઈ રહ્યો છે। તાલોદ નજીકના વિસ્તારોના દ્રશ્યો આપ જુઓ, મોડાસાની આસપાસના વિસ્તારોમાં દ્રશ્યો આપ જુઓ। તમામ જગ્યાએ ભારે વરસાદ જે છે તે વરસ્યો છે। અરવલ્લીનો શામળાજી ભિલોડા હાઈવે ફરી થયો છે બંધ। ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા છે। ડોડીસરા ડાયવર્ઝન પર વરસાદના પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર, રસ્તો બંધ થતા અંબાજી જતા પદયાત્રીઓ અટવાયા। સંતરામપુર, દાહોદ સહિતના જિલ્લાના પદયાત્રીઓ અટવાઈ ગયા છે। હાલમાં પાણીના સ્તર ઓછા થાય તેની રાહ જોવામાં આવી રહી છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ થોડા સમયની અંદર જ ભારે વરસતો હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। અમારા ગામમાં 3 જગ્યા વાંઘા પડે છે। 1 વર્ષથી આ કોન્ટ્રાક્ટરનું કામ ચાલુ છે, પણ પુલ બનાવવાનું પણ આજ સુધીનું હજી પુલિયું બન્યું નથી। અને અંબાજીના જતા ટુરિસ્ટો માટે અવર જવાનો રસ્તો બન્યો નથી। તો આ સરકારને આ કામગીરી બહુ ઢીલી છે। કઈ ડાયવર્ઝન આપેલું પણ એમાં કોઈ પુલિયાની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો પ્રવાહ વધી જવાથી અહીંયા રસ્તો બંધ છે। 1.5 કલાકથી ઊભા છીએ। અરવલ્લીના ભિલોડાના સુનોક પંથકમાં ભારે વરસાદ, વાશેરા કંપા વિસ્તારમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે। આસપાસ ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો। વાશેરા કંપા શોભિયાડા વચ્ચે કોઝવે છલકાઈ ગયો છે। વાશેરા કંપા અને શોભિયાડા રસ્તો બંધ, લોકો બંને તરફ જવા માટે અસમર્થ। અરવલ્લીના ગડાદર પાસેના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। મોડાસા તાલુકાના જીવનપુરથી નેશનલ હાઈવેને જોડતા ગડાદર પાસેના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અટવાયા છે। અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં એક કાર ફસાઈ જતા કારને ધક્કો મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી, જેનો એક જાગૃત નાગરિકે ઘટના સ્થળનો વિડીયો વાયરલ કર્યો હતો।
તો અરવલ્લીના ભિલોડાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. હાથમતી અને બુઢેલી નદીમાં ઘોડાપૂર છે. ઉપરવાસમાં વરસાદથી નદીઓમાં પૂર છે. નદી કાંઠાના ગામડાઓને તંત્રએ એલર્ટ કર્યા હોવાની પણ જાણકારી છે. અરવલ્લીના મોટાભાગના વિસ્તારો હાલમાં ભારે વરસાદની ચપેટમાં છે. મોટાભાગના વિસ્તારોની અંદર નદીઓ બે કાંઠે થતી જોવા મળી રહી છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ પ્રશાસન તરફથી અપીલ કરવામાં આવી રહી છે. કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા હોવાની પણ જાણકારી મળી રહી છે. હાલમાં હાથમતી અને બુઢેલી નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સમગ્ર અરવલ્લી પંથકની પરિસ્થિતિ શું છે, વધુ માહિતી માટે ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, જે રીતના દ્રશ્યો ગઈકાલે જોવા મળ્યા હતા તેનાથી ભયંકર આજે જોવા મળી રહ્યા છે. શું છે વરસાદની પરિસ્થિતિ, નદીઓની પરિસ્થિતિ? સિદ્ધાર્થ, જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, શ્રીકાર વરસાદ છે. કારણ કે જે પ્રકારે છેલ્લા 24 કલાકથી અરવલ્લી જિલ્લાને મેઘરાજાએ ગમરોડી છે, તેને લઈને સૌથી વધુ અસર ભિલોડા વિસ્તારને જોવા મળી રહી છે. ખાસ કરીને જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે ઉપરવાસમાં જે વિજયનગર વિસ્તાર છે ત્યાં વરસાદ વરસવાના કારણે હાથમતી જે નદી છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ છે. બુઢેલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જેના કારણે શામળાજીથી જે ઈડરનો સ્ટેટ હાઈવે છે જે ભિલોડા થઈને પસાર થાય છે તેના જે ડોડીસા પંથક પાસેનો કોઝવે જે ડાયવર્ઝન છે તે ધોવાયો છે. તેના કારણે જે પદયાત્રીઓ અટવાયા છે, વાહન ચાલકો અટવાયા છે. એટલે જે પ્રકારે સતત વરસાદી માહોલના કારણે જે લોકો છે અટવાયા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો માફ કરશો, હાથમતી અને બુઢેલી નદી બાદ જે પ્રકારે શામળાજી બંધ થયો છે અને હાઈવે બંધ થવાના કારણે સતત બીજા દિવસે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાસેરા કંપા વિસ્તાર છે જ્યાં 3 ઇંચ વરસાદ વરસવાના કારણે ખેતરો જળબંબાકાર બન્યા છે. જ્યારે બાયડમાં ધામણી નદીમાં પૂર આવવાના કારણે એક તાલોદ ગામ પાસે કોઝવે બંધ થયો છે. એટલે કે અરવલ્લી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે મેશ્વો, માજુમ આ તમામ બંને જળાશયો ઓવરફ્લો ચાલી રહ્યા છે. લગભગ 4000 થી લઈ 5000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેના કારણે હવે જે રોડ માર્ગ છે એ રોડ માર્ગો બંધ થવા જઈ રહ્યા છે. કારણ કે જે પ્રકારે ગ્રામીણ પંથકના જે નાના નાના કોઝવે છે ત્યાં પાણી ફરી વળી રહ્યા છે. હાઈવે ઉપર આવેલા ડાયવર્ઝનો ધોવાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોને સમસ્યા નડી રહી છે. ખાસ કરીને જે ભિલોડાથી શામળાજી વચ્ચે ડાયવર્ઝન ધોવાના કારણે 7 થી વધુ ગામડાના લોકોને વાહન વ્યવહારની અસર પડી છે. પોતાના ગામમાં જઈ શકતા નથી. એટલે કે હાલ જિલ્લામાં શ્રીકાર વરસાદ જોવા મળી છે અને ઉપરવાસથી આવતો વરસાદ પણ લોકોને હેરાન કરી રહ્યો છે. સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો હાલના જે દ્રશ્યો છે તે હાલમાં ભયાનક પરિસ્થિતિનો ચિતાર આપી રહ્યા છે. અરવલ્લીના દ્રશ્યો છે. સાબરકાંઠામાં પણ શું પરિસ્થિતિ છે? સાબરકાંઠાના ઈડર આસપાસના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં જળમગ્ન થઈ ગયા છે. ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પાણી છે. દર્દીઓ અને દર્દીઓના સગાઓ આવન જાવનમાં હાલાકી ભોગવી રહ્યા છે. આત્મવલ્લભ હોસ્પિટલમાં ઈડર, વડાલી સાહિત્ય ગ્રામ્ય પંથકોમાંથી સારવાર અર્થે દર્દીઓ આવતા હોય છે. હોસ્પિટલ ખાતે GNM નર્સિંગ કોલેજ પણ કાર્યરત છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સર્જાઈ છે સમસ્યા. પાલિકા પ્રશાસન દ્વારા પ્રી મોન્સૂનના દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. વેસ્ટ વિયરની લાઇન યોગ્ય રીતે સાફ ન હોવાને કારણે સર્જાઈ છે સમસ્યા. આ જે વરસાદ પડ્યો તેના કારણે રોડ ઉપરથી પાણી આવી અમારા દિવાલ તોડી અને કમ્પાઉન્ડની અંદર પાણી ગયેલું છે અને પાણીને અમારા કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી અને આગળ જઈ શકે એવી કોઈ યોગ્ય વ્યવસ્થા છે નહીં. એના અભાવના કારણે અમારી હોસ્પિટલમાં તળાવ ભરાઈ ગયું છે. આજે અમારા 25 આંખોના ઓપરેશન જે મફત કરીએ છીએ દરરોજ, એ આવેલા દર્દીઓને તારીખ આપેલી પણ પાછા ગયા છે. જે આઉટડોર પેશન્ટની પણ સેવાઓ બધી બંધ છે. બ્લડ બેંકમાંથી બ્લડ પણ અમારે આગળ બીજી યોગ્ય જગ્યાએ એને સ્થળાંતર કરવું પડ્યું છે. સાબરકાંઠા જિલ્લા સહિત ઈડરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઈડરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેના કારણે ભારે હાલાકીનો સામનો થઈ રહ્યો છે. ઈડર ખાતે જે આત્મવલ્લભ હોસ્પિટલ આવેલી છે તે હોસ્પિટલના જે કમ્પાઉન્ડ અને હોસ્પિટલના અંદર પણ વરસાદી પાણી ભરાઈ જવાને લઈને દર્દીઓ સહિત જે દર્દીઓના સગાવાલાઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કહી શકાય કે જે ઢીંચસમાં પાણી છે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ભરાઈ જવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત જે તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી છે, પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પર પોકોળ ગયા હોય તેવું અત્યારે હાલ તો દેખાઈ રહ્યું છે. ખાસ કરીને સ્થાનિક આપણી સાથે ઉપસ્થિત છે. કેટલું પાણી ભરાય છે અને આવા જવામાં કેવી તકલીફ પડી રહી છે? કમસે કમ પાણી 3 ફૂટ જેટલું પાણી છે અંદર. અને કેવી તકલીફ પડી રહી છે? ખાસી તકલીફ પડે છે અંદર. ચોક્કસ કે ખાસ કરીને હોસ્પિટલના અંદર ઢીંચસમા પાણી, હોસ્પિટલ અંદર પણ વરસાદી પાણી ભરાય એવું તો દર્દીઓ કહી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે તંત્રના જે દાવા છે, દાવા અત્યારે તો ખોટા સાબિત થાય એવું તો અત્યારે હાલ લાગી રહ્યું છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા.
સાબરકાંઠાના હિંમતનગરનો ગુહાઈ ડેમ 98.76% ભરાયો છે. ગઈ રાત્રે રૂલ લેવલ જે જાળવવા માટે ડેમમાંથી છોડાયું હતું પાણી. રાત્રે 3 કલાક માટે 3 ગેટ ખોલી 18,900 ક્યુસેક પાણી છોડાયું હતું. હાલમાં પાણીની આવકમાં ઘટાડો થતાં ગેટ બંધ કરાયા છે. વર્ષ 2006માં ગુહાઈ ડેમ 100% ભરાયો હતો. વર્ષ 2006માં ડેમના 6 ગેટ ખોલાયા હતા. 19 વર્ષ બાદ ચાલુ સાલે ડેમમાંથી છોડાયું છે પાણી. આ ડેમ હિંમતનગર અને ઈડર તાલુકાના ગામડાઓને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડે છે. હિંમતનગર તાલુકાના 27 ગામના ખેડૂતોને કેનાલ મારફતે સિંચાઈનું પાણી આપવામાં આવે છે. જળાશયમાં પાણીની આવકમાં વધારો થયા બાદ પાણી છોડવામાં આવી શકે છે. પ્રસ્તુત વર્ષે જળાશયના પર્યાપ્ત જથ્થો હોવાને કારણે કમાન્ડમાં આવતી હિંમતનગર તાલુકાના ટોટલ 27 ગામના 7,000 હેક્ટર જમીનને ખરીફ તથા રવિ પાક માટે સિંચાઈનો લાભ મળશે. હિંમતનગર પાસે આવેલો જે ગુહાઈ જળાશય છે, ગુહાઈ જળાશય 98.76% જેટલો ભરાઈ ચૂક્યો છે. ને જે ગઈકાલે રાત્રે પણ રૂલ લેવલ સાચવવા માટે 3 જેટલા ગેટ ખોલીને પાણીનું 19,000 ક્યુસેક જેટલું પાણી હાથમતી નદીમાં છોડવામાં આવ્યું હતું. અને જેના કારણે જે હાથમતી નદી પણ 2 કાંઠે વહેતી થઈ હતી ને જે વેસ્ટ વેર ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું. એટલે નોંધનીય છે કે જે આ ગુહાઈ જળાશય છે, ગુહાઈ જળાશય 2006માં એકવાર જે 1991માં બન્યા બાદ 2006માં જે 6 ગેટ ખોલવામાં આવ્યા હતા અને બાદમાં 2025માં એટલે કે 19 વર્ષ બાદ ફરીથી જે આજે 3 ગેટ ખોલવામાં આવ્યા છે. જેના કારણે જે આ જળાશય છે, જળાશયમાં 98.76% જેટલો જથ્થો જોવા મળી રહ્યો છે. હજુ પણ પાણીનો આવકમાં વધારો થતો તેમ તેમ ધીરે ધીરે દરવાજા ખોલવામાં આવશે. પરંતુ જે 100% ભરાય ટૂંક સમયમાં જ આ જળાશય 100% ભરાઈ શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે. જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને સિંચાઈ તથા પીવાના પાણીનો પણ પૂરતો લાભ મળશે. તો આ ઉપરાંત ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર કહી શકાય. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. ભરૂચના વાલિયાના ડેલી નજીકનું ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા પ્રવાહના કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટ્રીટ હાઈવે પર વાલિયાના ડેલી ગામ નજીક કીમ નદી પર બનાવેલું ડાયવર્ઝન નદીના પાણીના કારણે ધોવાઈ ગયું. આ ડાયવર્ઝન પર સિઝનમાં 3જી વખત પાણી ફરી વળ્યા છે અને હાલ વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. ભરૂચના અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ. જીઆઈડીસી ખાતે પાણી ભરાયા. બપોરે અચાનક ધોધમાર વરસાદ વરસતા 2 કલાકમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગોવર્ધન, નાથજી હવેલી, આમ્રકુંજ સોસાયટી, ગટ્ટુ ચોકડી તેમજ કાપોદ્રા પાટિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી પડી હતી. તો માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ હતી. બીજી તરફ રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા હતા. ભરૂચના દ્રશ્યો આ પણ અંકલેશ્વરના આસપાસના વિસ્તારની અંદરની શું પરિસ્થિતિ છે તે બતાવી રહ્યા છે. જીઆઈડીસીમાં તો પાણી હાલમાં જોવા મળી રહ્યું છે, પરંતુ 2 કલાકમાં જે શહેરમાં વરસાદ થયો તેના કારણે આખું શહેર જાણે નદીમાં વસેલું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે જે પણ વિસ્તારમાંથી નીકળો તમામ વિસ્તારમાં પાણી ભરાયેલા છે. કેટલાક વિસ્તારની અંદર તો 1-2 ફૂટ પાણી ભરાયા હોવાનું પણ રહીશોનો દાવો છે. હાલમાં મોટાભાગના વિસ્તારો પાણી થઈ જતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે, રહીશોને હાલાકી થઈ રહી છે. કારણ કે 2 કલાકમાં વરસાદ જે આવ્યો છે તેમાંથી જળ નિકાલનો જે થવો જોઈએ તેટલો જળ નિકાલ થયો નથી. તેના કારણે પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. સુરત જિલ્લામાં પણ અવિરત ધોધમાર વરસાદ. જિલ્લામાં માંડવી તાલુકાના બોધાન ગામથી નોગા ગામ તરફ જતા રસ્તા પર આવેલી જાબડી ખાડીમાં પૂરની સ્થિતિ. બોધનથી નોગામાં જતા જાબડી ખાડીના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ. જાબાડી ખાડી પર બાઇક સવાર પસાર થતા બાઇક સાથે પાણીમાં તણાઈ ગયો. સ્થાનિક લોકોએ બાઇક સવારને તણાતો બચાવ્યો. તો સુરતના કીમ વિસ્તારમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. ફિરદોશ શોપિંગ સેન્ટરમાં ભરાયા છે પાણી. ઘૂંટણસમાં પાણી ભરાતા દુકાનદારોને હાલાકી. વરસાદી પાણી દુકાનમાં ઘૂસી ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે. તો સુરતના અલગ અલગ વિસ્તારની અંદર પરિસ્થિતિ એ રીતની જોવા મળી રહી છે. ન્યૂઝ 18 સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, શું પરિસ્થિતિ છે વરસાદને કારણે? કયા કયા વિસ્તાર હજી પણ જળ તરબોળ છે? જે સીધા ચોક્કસથી વાત કરવામાં તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ સુરત શહેર અને જિલ્લાને જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત સમગ્ર જિલ્લાની અંદર સર્વાધિક વરસાદ નોંધવા પામ્યો હતો. ખાસ કરીને જો વાત કરવામાં આવે ઓલપાડ તાલુકાના કીમ ખાતે જે ફિરદોસ
શોપિંગ સેન્ટરની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા દુકાનદારો તેમજ સ્થાનિક ગ્રાહકોમાં પણ એક રોષ જોવા મળ્યો છે અને હેરાન પરેશાન થવા પામ્યા છે. ખાસ કરીને વાત કરવામાં તો આ માંડવી તાલુકાની અંદર 2 કલાકની અંદર 3 ઇંચ વરસાદ વરસતા આ બોઢાણથી નોગામાં જતો બ્રિજ જે જાબલી ખાડીનો એ ખાડી પર બી લો લેવલ કોસ્ટર પર પાણી ભરી વળતા એક બાઇક સવારને ના પાડવા છતાં પણ જીવના જોખમે પસાર કરતા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ચેતવણી શરૂઆત થવા માંડી એટલે સ્થાનિક ત્યાંના જે હળપતિ રાઠોડ સમાજના જે લોકો હતા કે બચાવી લીધો છે એમ જેમ પ્રકારે અને ગાડી પણ દોરડાથી ખેંચીને બહાર કાઢતા દ્રશ્યો પણ સામે આવે. સમગ્ર જિલ્લાની અંદર અવિરત વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું હતું. જે સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો મોટાભાગના વિસ્તારો એવા છે કે જે પાણી થઈ ગયા છે અને હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હજી પણ વરસાદ વરસી શકે છે. તાપી ઉચ્ચલની રાયંગણ ખાડીમાં નાહવા પડેલો ઈસમ તણાઈ ગયો છે. ઉચ્ચલના ખાબદા ગામેથી પસાર થાય છે રાયંગણ ખાડી. જોકે તરતા આવડતું હોવાથી બાદમાં નદીના ઝડપી પ્રવાહમાંથી બહાર નીકળવામાં સફળતા મળી. ધસમસતા પાણીના વહેણમાં નાહવા પડેલા ઈસમને સ્થાનિકોએ મેથી પાક આપ્યો. મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદી વિસ્તારમાં ભારે વરસાદને લઈને નદી નાળા ઉભરાઈ ગયા છે. ઉપરવાસમાં વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. ઉકાઈ ડેમમાં હાલ 92,368 ક્યુસેક પાણીની આવક. રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડવાનું યથાવત. ઉકાઈ ડેમની જળ સપાટી 335.87 ફૂટે પહોંચી. હાલ ડેમના 22 પૈકી 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલી 76,574 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ હાલ 335 ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. તો છોટાઉદેપુરના ડુંગર અને જંગલ વિસ્તારમાં વર્ષો જૂના લો લેવલ કોઝવે જર્જરિત બનતા સ્થાનિકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. ચોમાસાની સિઝનમાં તો અશ્વિન નદીના ધસમસતા પાણી કોઝવે પર ફરી વળે છે. ગામનો એકમાત્ર રસ્તો હોવાથી કેટલાક લોકો કોઝવે પર નદીના ધસમસતા પાણીમાં જીવના જોખમે પસાર થવા મજબૂર બને છે. ગામની શાળામાં શિક્ષકો આવી શકતા નથી. ખેડૂતોને સામે કિનારે ખેતરમાં જઈ શકાતું નથી. જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ લેવા જઈ શકાતું નથી. સ્થાનિકોના સમસ્યાનો અનેક વર્ષોથી સામનો કરી રહ્યા છે. ક્વાંટ તાલુકાના સિંહાદા ગામમાં તાજેતરમાં એક યુવક પાણીમાંથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક પાણીનો પ્રવાહ વધતા ડૂબી ગયો હતો, મૃત્યુ પામ્યો હતો. આ સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. અમારા શિક્ષકો નથી આવી શકતા, તેમજ ગામમાં 2-3 આવી નદીઓ આવી જાય તો અવર જવર અમારે માલ સામાન લેવા જવાની પણ એવી ગંભીર પરિસ્થિતિ કે અમારે ઘરમાં જ બેસી રહેવું પડે એવી અમારી પરિસ્થિતિ છે. દરરોજ લઈને ખાવાવાળા છે. દરરોજ અમારે ગામમાં દુકાને જવું પડે છે. પાણી આવે તો ભૂખ્યા હોય બેસી રહેવું પડે. વાસણ લેવા, બધું શાકભાજી લેવા જવું પડે. કહેવાય સગર્ભા બહેનો હોય તેને બહાર લઈ જવાનું હોય, થાય મહિના પૂરા થાય તો લઈ જવાનું થાય તો 108 આવે તો બેનને લાવે કેવી રીતના? એટલે બેનને લઈ જવાનું હોય બહુ તકલીફ પડે છે, જીવ જોખમમાં રહે છે. હાઈસ્કૂલમાં છોકરા ભણવા જાય એને બી ઉતરીને જવું પડે. બેન આવે, બહારથી આવે, એને તકલીફ પડે. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું રાજપુરા ગામ હાલ ચોક્કસથી કહી શકાય કે સંપર્ક વિહોણું બન્યું છે. આપણે તસવીર બતાવવા માગીશું કે આ રાજપુરા જવાનો જે લો લેવલનો કોઝવે જે છે પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે ગામના લોકો આજે નદીની અંદર ઉતરીને સામે ગામે જઈ રહ્યા છે. ચોક્કસથી હાલ તો પાણીનો જે પ્રવાહ છે તે ઓછો થયો છે, જેના કારણે ગામના લોકો પોતાનું જીવનું જોખમ રાખી નદીમાંથી પસાર થવા મજબૂર છે. ખાસ કરીને જ્યારે સામે કિનારે સ્કૂલ આવેલી છે એટલે સ્કૂલમાં પણ બાળકોને જવા માટેની ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને ખાસ કરીને ખેડૂતોને પોતાના ખેતરે જવું હોય તો પણ મુશ્કેલી નડી રહી છે. ત્યારે ગામના લોકોનું કહેવું છે કે ગામની અંદર અન્ય બીજો કોઈ રસ્તો નથી બહાર નીકળવા માટેનો, માત્ર એક જ રસ્તો છે અને આ જ રસ્તાથી લોકો બહાર નીકળતા હોય છે. પરંતુ જ્યારે લો લેવલનો જે કોઝવે છે તેની પરથી પાણીનો જે પ્રવાહ વધી રહ્યો છે તેના કારણે ગામના લોકો બહાર નીકળવા માટેની મુશ્કેલી હાલ તો નડી રહી છે. એટલે ચોક્કસથી કહી શકાય ગામના લોકોની જે પડતી જે મુશ્કેલી છે તેની બાજુ અધિકારીઓ, નેતાઓ ધ્યાન આપે અને ગામના લોકોની જે સમસ્યા છે તે વહેલી તકે દૂર થાય તેવી આ વિસ્તારના લોકો માંગ કરે છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે છે ત્યારે દારૂમજી મંદિરના મુખ્ય પૂજારી રેવરેન્ડ સૈશીએ હિરોસે પીએમ મોદીને દારૂમાં ઢીંગલી આપી ભેટમાં છે. આ જે ઢીંગલી છે તેનું નામ દારૂમાં ઢીંગલી છે. દારૂમાં જાપાનનું એક પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક પ્રતીક અને સંભારણું છે. તે જૈન બુદ્ધ ધર્મના સ્થાપક બૌદ્ધ ધર્મના અનુકરણ પર આધારિત છે. તેઓ દ્રઢતા અને સારા નસીબના પ્રતીક તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ ઘણીવાર લક્ષ્યો નક્કી કરવા અને પ્રાપ્ત કરવા માટે થાય છે.
તે ક્યારેય હાર ન માનવાના ગુણનું પણ પ્રતીક છે. દારૂમાના ભારત સાથેના સંબંધની વાત કરીએ તો દારૂમા કાંચીપુરમના ભારતીય સાધુ બૌદ્ધ ધર્મ પર આધારિત છે, જે જાપાનના દારૂમા દેશી તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે બૌદ્ધ ધર્મે 9 વર્ષ સુધી દિવાલ તરફ મુખ રાખી પોતાના અંગો વાળીને સતત ધ્યાન કર્યું. તેથી જ દારૂમા ઢીંગલીનો એક વિશિષ્ટ ગોળાકાર છે, જેમાં કોઈ અંગ અને આંખો નથી. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે પ્રધાનમંત્રી જ્યારે મળ્યા હતા ત્યારે એ ક્ષણને યાદ કરતા, તેઓ સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. લક્ષ્યો નક્કી કરીને પ્રાપ્ત કરવા માટે આ ઉપયોગમાં આવતી હોવાની વિશેષતા સાથે પ્રધાનમંત્રીને ભેટમાં આપવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારતીય સાધુ બૌદ્ધ ધર્મ પર આધારિત હોવાને કારણે ભારત અને જાપાનની જે સંસ્કૃતિ છે તેને પણ એક સાથે લાવવામાં આવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ જે ઢીંગલી આપવામાં આવી છે, દારૂમા ઢીંગલી, તેને લઈને સમાચારમાં